જો તમે અમદાવાદી છો અને ભદ્ર વિસ્તારમાં સસ્તા અને સારા શોપિંગના શોખીન છો તો આ સમાચાર તમારા માટે અને ત્યાંના નાના વેપારીઓ માટે ખૂબ જ મોટા ખુશખબર છે. છેલ્લા થોડા સમયથી ભદ્ર વિસ્તારમાંથી પાથરના વાળાઓને હટાવવાની એએમસી દ્વારા કાર્યવાહી ચાલી રહી હતી, જેનાથી નાના વેપારીઓની રોજીરોટી છીનવાઈ રહી હતી. પણ હવે ગુજરાત હાઈકોર્ટે એએમસીને બરાબરની બ્રેક લગાવી છે અને એક ઐતિહાસિક ચુકાદો પણ આપ્યો છે. હાઈકોર્ટે એએમસીને સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે આવનારી 21 માર્ચ સુધીમાં આ તમામ પાથરણાવાળાઓને યોગ્ય રીતે પુનઃસ્થાપિત કરવામાં આવે, એટલે કે હવે એએમસી તેમને મન ફાવે તેમ હટાવી નહીં શકે. કોર્ટે એક ખૂબ જ મોટો નિયમ પણ યાદ દેવડાવ્યો છે. કોઈ પણ વિસ્તારમાં યોગ્ય સર્વે કર્યા વગર તેને સીધો નો વેન્ડિંગ ઝોન જાહેર કરી શકાય નહીં. પાથરણાવાળાઓના અધિકારો અને તેમની રોજીરોટી ન છીનવી શકાય. હાઈકોર્ટના આ નિર્ણયથી ગરીબ અને નાના વેપારીઓને ખૂબ જ મોટી રાહત મળી છે અને અમદાવાદની રોનક પણ જાણે કે પાછી આવી છે. શું તમને લાગે છે કે ભદ્ર બજારની અસલી રોનક આ પાથરણાવાળાઓથી જ છે? તમારો અભિપ્રાય કમેન્ટમાં લખો અને તમારા અમદાવાદી મિત્રો અને પરિવારજનો સાથે આ સમાચાર ખાસ શેર કરો.